નમસ્કાર મિત્રો, હું ફરીથી હાજર છું આપની સમક્ષ સુપ્રભા નેચર એજ્યુકેશન ચેનલમાં. આજે હું તમને એક નવી જ વનસ્પતિની ઓળખ કરાવવા માંગીશ, જે તમે ઘાસ સમજીને ફેંકી દો છો, ઉખાડીને બગીચામાંથી નાખી દો છો. તો આજે હું તમને ઓળખાવું છું. જુઓ, આ છે અઘેડો. ગુજરાતીમાં એને અઘેડો કહે છે. હિન્દીમાં એને લટજીરા, ચાંગા અને અપામાર્ક કહે છે. સંસ્કૃતમાં એને અપામાર્ક કહેવામાં આવે છે. આ આખો છોડ છે એ ખૂબ જ કામનો છોડ છે. આ એના બી છે કાંટાવાળા. જુઓ, આ છે અઘેડો, એને ઓળખો બરાબર. આ એના બીજ છે કાંટાવાળા. આ તમે ચાલતા હોવ ત્યારે તમારા કપડામાં ભરાય છે કાંટાની જેમ. આ તમને એમ લાગે કે આ કાંટાળો છોડ શું કામનો છોડ છે, પણ તમને જણાવું કે આ ખૂબ જ દિવ્ય છોડ છે, દિવ્ય ઔષધિ ગણાય છે. અઘેડો 3 પ્રકારનો હોય છે: સફેદ અઘેડો, રાતો અઘેડો, પાણ અઘેડો. પાણ અઘેડો કેમ કહેવામાં આવે છે કે નદી તળાવના કિનારે જે અઘેડો ઉગી નીકળે છે એને પાણ અઘેડો કહેવામાં આવે છે. અઘેડાના હું તમને આજે સામાન્ય ઉપયોગો જણાવું કે આ કેમ દિવ્ય ઔષધિ તરીકે ઓળખાય છે. તો જુઓ, તમને ઘણીવાર એવું થતું હશે, આપણે ઘણાને એમ કહીએ છીએ કે આનું બગજ તો બેર મારી ગયું છે, આને કંઈ યાદ રહેતું નથી. પણ એનું કારણ તમને ખબર છે કે આપણી યાદશક્તિ ઘટવાનું કારણ એ હોય છે કે ઘણી વખત આપણને મગજમાં શરદી ભરાઈ જાય છે, કફ જામી જાય છે. આ કફની અસર આપણા ચેતાતંતુઓ ઉપર થતી હોય છે. એના કારણે આપણી યાદશક્તિ ઘટતી જાય છે. તો આવી વ્યક્તિએ શું કરવું? તો જુઓ, આ અઘેડાના બી છે. જો મારી આજુબાજુ બધે અઘેડાના છોડ છે. આ અઘેડાના બી છે જે સુકાઈ જાય છે અને આ સફેદ પડી જાય છે. આ બીને તમારે ભેગા કરી લેવાના. પછી આ બીનું ચૂરણ કરી દેવાનું. ચૂરણ કેવું કરવું? એકદમ છીકણી જેવું ચૂરણ કરી દેવાનું, ઝીણું. પછી આ ચૂરણને જો તમે 2-3 દિવસ સૂંઘો તો તમને શું થશે? આ બીના ચૂરણ જો તમે સૂંઘો ને તો તમને ત્વરિત શરદી થશે. આના કારણે આ શરદી થવાથી તમારા મગજમાં જે કફ જામી ગયેલો હશે એ શરદી વાટે બહાર નીકળી જશે અને ધીમે ધીમે તમારી યાદશક્તિ સુધારતી જશે. જે વ્યક્તિને હરસ મસાની તકલીફ હોય એ વ્યક્તિને પણ અઘેડો ખૂબ ઉપયોગી છે. કેવી રીતે? તો અઘેડાના બી જે છે એને 1 તોલાથી પણ ઓછા લેવાના અને એને વાટીને એને તમે જો દૂધ સાથે સવાર સાંજ સેવન કરો તો હરસ મસામાંથી જે બ્લડ પડતું હોય છે એમાં તમને તકલીફ જે થતી હોય છે એમાં તમને રાહત મળે છે. તમને એક વાત જણાવું કે આને દિવ્ય ઔષધિ કહેવામાં આવે છે. કારણ તમને કહું કે અઘેડો એ એવી વનસ્પતિ છે કે જે આપણા ઋષિમુનિઓ ઉપયોગ કરતા હતા. તમને ખ્યાલ છે, ઋષિમુનિઓ તપ જ્યારે કરતા હતા તો એમને મહિનાઓ સુધી એ તપમાં બેસતા હતા. તમને ભૂખ તરસ નહોતી લાગતી. કેમ નહોતી લાગતી? એનું કારણ એ હતું કે અઘેડાના બી જે છે એની એ ખીર બનાવીને ખાતા હતા. આ અઘેડાના બી હોય એને તમે લાવીને સાફ કરીને તમે દૂધની સાથે જો એને ભેળવીને એની ખીર બનાવીને તમે ખાઓ તો તમને મહિના સુધી ભૂખ લાગતી નથી. આવી આ વનસ્પતિ છે. બીજું કે જેને આંખમાં ફૂલું થયું હોય, ફૂલાની તકલીફ હોય, એવી વ્યક્તિએ શું કરવું? તો અઘેડો હોય એનું મૂળ લઈ આવવું. પછી આ મૂળને સાફ કરીને તમારે મધ અને પાણી સાથે એ મૂળને ઘસવાનું અને કાજલ જેવી પેસ્ટ જે બને એ બનાવીને તમે નિયમિત એને જો આંખોમાં અંજન કરો તો તમને ફૂલામાં રાહત થાય છે. અઘેડો છે એ પચવામાં ખૂબ જ ભારે છે, એટલે આને સમજી વિચારીને આનું આપણે સેવન કરવું પડે. કેમ કે જો આ ખાવામાં આવે તો તમને એનાથી ભૂખ લાગતી નથી, એટલા માટે. બીજો આનો ઉપયોગ હું તમને જણાવું કે જે વ્યક્તિને ચહેરા ઉપર સફેદ કરોળિયાના ડાઘ થતા હોય છે તો આ અઘેડાના પાન જે છે એ તમારે લઈ લેવા અને એ પાનનો રસ કાઢીને તમે જો કરોળિયા ઉપર નિયમિત એને લગાવશો તો કરોળિયામાં પણ તમને રાહત થશે. બીજો આને ઉપયોગ હું તમને એ જણાવું કે
જ્યારે તમને કોઈ ભમરી કરડે છે, મધમાખી કરડે છે, તો તમને ચામડી ઉપર સોજો આવી જાય છે. એવી વ્યક્તિ એ શું કરવું? તો એણે અઘેડાના પાનની લુગદી બનાવીને એ સોજા ઉપર લગાવવાથી સોજો ઉતરી જાય છે. બીજો અગત્યનો ઉપયોગ તમને એ જણાવું કે જ્યારે કોઈ વ્યક્તિને વીંછી કરડી જાય ત્યારે એને પ્રાથમિક સારવાર ના મળે ત્યાં સુધી વીંછીના ડંખની જે વેદના હોય છે એને સહન કરવી પડી શકે છે અને ઘણીવાર એનું પરિણામ એ વ્યક્તિએ ભોગવવું પડતું હોય. તો આવી વ્યક્તિને કેવી રીતે અઘેડો ઉપયોગી બની શકે? તો આવી વ્યક્તિએ શું કરવું? અઘેડાના પાન જે છે, આવી વ્યક્તિને અઘેડાના 5-7 પાન હોય એને બરાબર વાટી કાઢવા અને એનો રસ હોય એ આવી જે વીંછી કરડેલો વ્યક્તિ હોય એને પીવડાવો. ક્યાં સુધી પીવડાવો? તો જ્યારે વીંછી કરડે છે ત્યારે તમારા જીભનો જે સ્વાદ હોય છે એ જતો રહે છે. આ અઘેડો સ્વાદમાં કડવો હોય છે. જ્યાં સુધી એ વીંછી કરડેલી વ્યક્તિને આ અઘેડાના પાણીનો કડવો સ્વાદ ના આવે ત્યાં સુધી તમારે એને પીવડાવો. જેનાથી શું થશે કે એની જે જીભનો ટેસ્ટ કરવાની જે ક્ષમતા છે એ ધીમે ધીમે પાછી આવશે. એટલે કે એને વીંછીના ડંખમાં રાહત મળશે અને જ્યાં સુધી એને પ્રાથમિક સારવાર ના મળે ત્યાં સુધી એને તકલીફમાં રાહત મળશે. આમ આ આખો અઘેડો છે એ ખૂબ જ ઉપયોગી છે. સ્વર્ગમાં પણ ના મળનારી આ દિવ્ય ઔષધિ છે અઘેડો. આને તમે ઓળખી લો, આ છે અઘેડો.